ગુજરાતની જનતા અને ભારતીય જનતા પાર્ટી એ દુનિયાનો સૌથી મોટો સંયુક્ત પરિવાર છે। ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરાના કીર્તિ મંદિર ખાતે ભાજપના તમામ 76 ઉમેદવારો સાથે મુલાકાત કરી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારનો વિધિવત પ્રારંભ કરાવ્યો હતો। તેમણે ગુજરાતની જનતા અને ભારતીય જનતા પાર્ટીને દુનિયાનો મોટો સંયુક્ત પરિવાર ગણાવ્યો હતો। આ પ્રસંગે તેમણે ઉમેદવારોને પક્ષ પ્રત્યે સમર્પિત રહેવાના શપથ લેવડાવ્યા હતા અને વોર્ડ નંબર 1, 3 અને 6 ની ચૂંટણી કચેરીઓની મુલાકાત લઈ બૂથ સ્તરના કાર્યકરોને જીતની વ્યૂહરચના સમજાવી હતી। સંઘવીએ જણાવ્યું હતું કે ગુજરાતની જનતા અને ભાજપ એક પરિવાર સમાન છે અને 2026ની આ ચૂંટણીમાં જનતાના આશીર્વાદથી ભાજપ ભવ્ય વિજય મેળવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો। ગુજરાતની જનતા અને ભારતીય જનતા પાર્ટી એ દુનિયાનો સૌથી મોટો સંયુક્ત પરિવાર છે। ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાતની જનતા સૌ સાથે મળીને ગુજરાતના હિતમાં, ગુજરાતના નાગરિકોના હિતમાં આ વર્ષે 2026ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એક નવો ઇતિહાસ રચવા માટે ગુજરાતના નાગરિકોએ મૂળ બનાવી લીધો છે અને તે જ દર્શાવે છે જે પ્રકારે કાલે વહેલી સવારથી ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને ગુજરાતના સૌ નાગરિકોએ ખભે બેસાડીને આવનારા 5 વર્ષ માટે સેવા કરવા માટે ફોર્મ ભરાવવા માટે આગળ વધ્યા। તે દર્શાવે છે કે આ વર્ષે ગુજરાતના નાગરિકો અને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે મળીને એક ઇતિહાસ બનાવશે અને જેમને ગુજરાત માટે નફરત છે, જેમને ગુજરાતના નાગરિકો મૂર્ખ દેખાય છે, એવા સૌ લોકોને એક પછી એક જિલ્લામાં ગુજરાતના નાગરિકો એનો સફાયો કરશે।